સ્વાધ્યાય 3.22 કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? તો પહેલા આપણે આ પરિસ્થિતિ જે આપણને આપેલી છે તેને આકૃતિમાં સમજીએ કે આ પૃથ્વી પરનું કોઈ અવલોકન બિંદુ છે, તેનાથી h ઊંચાઈએ એટલે કે 3400 મીટરની ઊંચાઈએ વિમાન એ સ્થાનેથી બી સ્થાને 10 સેકન્ડમાં જાય છે. ત્યારે તે અહીંયા અવલોકન બિંદુ પાસે 30 ડિગ્રીનો ખૂણો આંતરે છે. બરાબર? હવે અહીંથી જો આપણે AB ઉપર આવી રીતે લંબ લઈએ તો આ બંને સ્થાનાંતરો જે છે એ સમાન થશે, જેને આપણે x નામ આપ્યું, અને અહીંયા કોઈ પણ એક બાજુનો ખૂણો તમે વિચારો તો એ 15 ડિગ્રીનો થશે. બરોબર? તો હવે A અને B સ્થિતિએથી વિમાને O પાસે આંતરેલો ખૂણો 30 ડિગ્રીનો આપણે લખી નાખ્યું. હવે tan 15 ડિગ્રી જો આપણે લઈએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ x ભાગ્યા h આપણને 3400 આપેલો છે, તો આના ઉપરથી આપણને x મળે, કારણ કે આપણે ઝડપ શોધવાની છે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો A થી B સુધી પહોંચ્યો તો કેટલું અંતર કાપ્યું? તો કે 2x જેટલું આકૃતિ પ્રમાણે. તો આપણે x શોધીએ તો એના ઉપરથી ઝડપ શોધી શકીએ. તો હવે x ને સૂત્રનો કરતા કરીએ તો x બરાબર 3400 tan 15 ડિગ્રી. tan 15 ડિગ્રીનું મૂલ્ય આપણે લોગ ટેબલમાં નેચરલ ટેન્જેન્ટના ટેબલમાંથી જોવાનું, અને એ આવશે 0.2679. તો 3400 ગુણ્યા 0.2679 એટલે આપણો જવાબ આવશે 910.86 મીટર. હવે વિમાનની ઝડપ બરાબર અંતર A થી B ભાગ્યા સમયગાળો t. A થી B સુધીનું અંતર એટલે 2x થશે. તો 2x બાય t, x નું મૂલ્ય અહીંયા ગોઠવી દીધું. સમયગાળો આપણને આપેલો છે 10 સેકન્ડ. તો 2 ગુણ્યા 910.86 ભાગ્યા 10, તો આપણને જવાબ મળશે 182.2 મીટર પર સેકન્ડ. ક્લિયર મિત્રો?